નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1966મો એપિસોડ અને 1966મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સવાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે. બીજો મુદ્દો છે ગામમાં પ્રદૂષણનું દૂષણ. મારા ગુજરાતના અનેક ગામડા એવા છે જે આજુબાજુના મહાનગરો, નગરપાલિકા અને ઉદ્યોગોના પ્રદૂષણથી પીડિત છે, પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નગરપાલિકાઓ તમાશદીન બનેલી છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે રડાર પર ખાતર બિયારણના નકલખોર, જે ખાતર અને બિયારણની ફરજીવાળો કરે છે તેમની હવે ખેર નથી. સરકાર કયા પ્રકારનું આયોજન કરી રહી છે એ બોલવું છે. પણ શરૂઆત આપણા તમામના જીવન સાથે, આપણા તમામના આરોગ્ય સાથે જોડાયેલા મહત્વના મુદ્દાથી. આપણે તમામ લોકો જાણીએ છીએ છેલ્લા કેટલાક સમયથી રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, પણ મિલાવટખોરી એટલી ઝડપથી આગળ વધી રહી છે. અનેક ઉત્પાદનો એવા છે, ખાદ્ય પદાર્થો એવા છે જે નકલી, ફરજીને મિલાવટવાળા મળે છે. તેમાં પણ દૂધ ઉત્પાદનો સવિશેષ મળે છે. મિલાવટખોરીને રોકવાની અને ખાદ્ય પદાર્થો સારી ક્વોલિટીના, ગુણવત્તાસભર આપણને મળે તેનું ધ્યાન રાખવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારો અનુભવ છે, મારી પાસે જેટલા અહેવાલો આવે છે પ્રકારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઓછું અને પોલીસ વિભાગ આ મુદ્દે વધુ સતર્ક છે. પોલીસ વિભાગ સતર્ક છે જરા નકારાત્મક નથી, સારી વસ્તુ છે, પણ સવાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે હતા, છે અને રહેશે. કારણ કે છેલ્લા 10 વર્ષની અંદર આપણા ગુજરાતમાં તમામ ખાદ્ય પદાર્થો વધતા ઓછા પ્રમાણની અંદર અખાદ્ય જોવા મળે છે, મિલાવટવાળા, ફરજીને નકલી જોવા મળે છે. એક સમય હતો દૂધમાં પાણી મિલાવવામાં આવતું હતું અને આપણે કહેતા હતા કે આ દૂધમાં પાણી મિલાવીને આપી જાય છે. પાણી આપણા શરીરને નુકસાન નથી કરતું, પણ દૂધમાં અન્ય પદાર્થો મિલાવવાની શરૂઆત થઈને આપણને નુકસાન કરે છે. વાત દૂધમાં અન્ય પદાર્થો મિલાવવા પૂરતી નહોતી, પણ હવે દૂધ પણ નકલી બને છે, મિલાવટીને નકલી બને છે. દૂધનો કન્ટેન્ટ એટલે કે ગાય, ભેંસ, પશુઓ જે છે એનું દૂધ લગભગ નથી હોતું અથવા નહિવત હોય છે, પણ અન્ય ચીજ વસ્તુઓથી જ દૂધ બને છે, એવું અનેકવાર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. છેલ્લા કેટલાક સમયના કિસ્સા બતાવું છું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આંખો ખોલવા માટે પર્યાપ્ત છે. તાજેતરનો કિસ્સો, એક પછી એક કિસ્સા જોજો જે પોલીસે પકડ્યા છે. જામનગર 23 ઓગસ્ટ રેન્જ આઈજીની ટીમે એટલે કે પોલીસની ટીમે 7,150 લીટર શંકાસ્પદ દૂધ ઝડપ્યું. હવે દૂધ તો શંકાસ્પદ હોય જ નહીં ને, દૂધ હોય તો દૂધ હોય, પણ આ શંકાસ્પદ એનો મતલબ એ દૂધ નથી. 22 ઓગસ્ટ રાજકોટ પોલીસે પાટણ વાવમાંથી 800 લીટર શંકાસ્પદ દૂધ ઝડપ્યું. 21 ઓગસ્ટ પોરબંદર એલસીબી એટલે કે એ પણ પોલીસ કુતિયાણામાંથી 30 લીટર શંકાસ્પદ દૂધ ઝડપીને કેવી રીતે બનતું તેનો વિડીયો પણ દર્શાવીશ. 16 ઓગસ્ટ પોલીસે ખાડિયા ગામમાંથી 60 લીટર નકલી દૂધ ઝડપ્યું. 7 ઓગસ્ટ 2026 ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે દેગામની ઘી ફેક્ટરીમાંથી શંકાસ્પદ 9,300 કિલો ઘી ઝડપ્યું. 5 ઓગસ્ટ ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે છત્રાલ જીઆઈડીસીમાંથી શંકાસ્પદ 30,000 લીટર ઘી ઝડપ્યું. આ તમામ જુઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું કરવા જાય છે તો પોલીસ છાપેમારી કરે, રેડ કરવા જાય છે. હકીકત શું હોય, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત મોનિટરિંગ રાખે, રડાર ઉપર હોવા જોઈએ ઉત્પાદકો, અને જ્યારે પણ જરૂર પડે તો પોલીસ બંદોબસ્ત લઈને જાય. પણ અહીંયા શું થાય છે મારા ગુજરાતમાં, પોલીસ છાપેમારી કરે છે અને સેમ્પલ લેવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને વધુ સતર્ક કરવો જરૂરી છે, કાર્યક્ષમ કરવો જરૂરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અંદરની જ મિલાવટને દૂર કરવી જરૂરી છે. જેમના પાપે
આ ખેલ થાય છે. વર્ષો સુધી કમિશનર એક્સટેન્શન ઉપર આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રહ્યા. ભલું થજો પ્રફુલ્લ પાનસેરી આરોગ્ય મંત્રી બન્યા અને એના પહેલાં ઋષિકેશભાઈ, આ બંનેના પ્રયાસથી થોડા ઘણા બદલાવો થયા. બાકી હાલત આપણે જાણીએ છીએ. જેટલા પશુઓ છે ને દૂધાળા, એની સામે ગુજરાતમાં દૂધનો વપરાશ વધુ છે, દૂધ ઉત્પાદનોનો વપરાશ વધુ છે. એ સ્પષ્ટ બતાવે છે કે મિલાવટ થાય છે. એક પછી એક કેસ સમજીએ આપણે. જામનગરની અંદરના દ્રશ્યો જોજો. કાલાવડ તાલુકાના હરિપર ગામેથી રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી મોટા પાયે શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ અને ઘીનો જથ્થો પકડ્યો છે. જે બહારથી આવતા આપ જોઈ શકો છો, આ જથ્થો દૂધ અને ઘી એનો આખો જથ્થો જોજો. કાર્યવાહી દરમિયાન 6 શખ્સોના ઘર અને ડેરી પર રેડ કરી અને 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 135 લીટર ઘી જપ્ત કરવામાં આવ્યું છે. 6 વેપારીઓને પકડી ઘટના સ્થળે હવે જોજો પકડ્યા. સેમ્પલ લેવા બોલાવવામાં આવ્યા ફૂડ સેફ્ટી ઓફિસરને. ખરેખર કામ કોનું હતું? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું. પકડ્યા કોને? પોલીસે. આ નાશ કરવામાં આવ્યો છે જથ્થો. આ જોઈ લો. રાજકોટમાં ગઈકાલે સૌરાષ્ટ્રની અંદર સવિશેષ આ શરૂ થયું છે. ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કાથરોટા ગામ, અહીંયા પોલીસ કાર્યવાહી કરે છે. રહેણાંક મકાનમાં 800 લીટર શંકાસ્પદ બનાવટી દૂધનો જથ્થો મળે છે. દૂધમાં પેલામાં જે હતું એ વેજીટેબલ ઘી કે જે સૌથી વધુ હાર્ટ માટે નુકસાન કરતા હોય છે, અને અહીંયા શું હતું તો પામ ઓઇલ અને દૂધનો પાવડર. બસ દૂધ નહીં પણ દૂધનો પાવડર, પામ ઓઇલ અથવા વેજીટેબલ ઘી અને કેટલાક કેમિકલ ભેગા કરી આ ખેલ કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રાખ્યો 32,000ની કિંમતનું 800 લીટર અહીંથી દૂધ બરામદ થયું છે. પોરબંદર 21 ઓગસ્ટ કુતિયાણાના ટીમ્બીરેશ ગામમાં પોરબંદર LCBએ અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડો કર્યો. અહીંયા પણ જય માતાજી, હવે નામ પણ તો જુઓ કંપનીનું કેટલું માતાજીનું નામ દુરુપયોગ કરવામાં આવે છે. જય માતાજી દૂધની ડેરી પાસે રહેતા સરમણ કોડિયાતર રહેણાંક મકાનમાંથી 30 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો દૂધનો પાવડર, 14 પામોલીન તેલના ડબ્બા અહીંયા જપ્ત કરાયા છે. હવે દૂધના ધંધામાં પામોલીનની જરૂર શું હોય, વેજીટેબલ ઓઇલની જરૂર શું હોય, આપ સમજી શકો છો ખેલ કેવો ચાલે છે. વિસ્તારથી અંદર કિસ્સા પણ સમજવા છે, પરંતુ એ પહેલાં જે સૌરાષ્ટ્ર રાજકોટ રેન્જે જે કાર્યવાહી કરી છે એને સમજવા અને જાણવા માટે ડીવાયએસપી છે પિયુષ વાંદાજી, એમની સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ડીવાયએસપી સાહેબ, આપ અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મારે વિસ્તારથી આખું રેકેટ સમજવું હતું. પોલીસના ધ્યાનમાં કેવી રીતે આવ્યું, તપાસ થઈ, છાપેમારી થઈ, એટલે કયા પ્રકારના કન્ટેન્ટ મળ્યા, કેવી રીતની મિલાવટ કરાતી હતી, કેવી રીતે નકલી દૂધ તૈયાર કરાતું હતું? નમસ્તે રોનકભાઈ. આ જે ઇસ્યુ છે એ જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય વિસ્તાર છે એના હરિપર ગામે બનેલો છે. સદરુ જગ્યાએ અમારા જે રાજકોટ રેન્જના આદરણીય નિલીપ રાય સર રેન્જ આઈજી સાહેબ છે, એમની ઘણા સમયથી આવી સૂચનાઓ હતી કે ઘણા ખરા એમના જે હસ્તકના જિલ્લાઓ છે એમાં અમુક ધંધાર્થીઓ પોતાના આર્થિક ફાયદા સારું જે દૈનિક વપરાશની ચીજવસ્તુઓ છે, જે દૈનિક કન્ઝપ્શનની ચીજવસ્તુઓ છે, એમાં વધુ નફો મેળવવા માટે ભેળસેળ કરી અને વેચાણ કરે છે. સદરુ અન્વયે તમામ જિલ્લાઓને કડક સૂચનાઓ આપવામાં આવેલી હતી કે આવી કોઈ પણ ભેળસેળવાળી વસ્તુઓ, દૂધ, ખાદ્ય બાબતોમાં ક્યાંય પણ તમને કોઈ બાતમી મળે તો તુરંત જ એના ઉપર એક્શન લેવા માટે ટીમોને તૈનાત કરેલી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મેળવવામાં આવેલી હતી કે ભાઈ આ કઈ રીતે કોઈ પણ ખાદ્ય બાબતમાં મિક્સિંગ થાય છે અથવા ભેળસેળ થાય છે, કઈ જગ્યાએ થાય છે, ક્યાં વેચાણ કરવામાં આવે છે, તેની ચોક્કસ બાતમી મળતા ગઈ રાત્રિના PSI શ્રી CM કાટલિયાની ટીમ દ્વારા હરિપર ગામે એક બાતમી ચોક્કસ મળતા તેમના દ્વારા વોચ ગોઠવવામાં આવેલી હતી. જે વોચના અનુસંધાને ગત રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ આ ગામે તેમની ટીમ ત્રાટકેલી હતી અને અંદાજે 6 લોકોના ઘર અને ડેરી તે સ્થળે ચેકિંગ કરતાં ત્યાં તેઓ દૂધનું વેચાણ કરતા હતા અને પોતાના ઘરે જ દૂધ જે છે એનો સંગ્રહ કરતા હતા. આ સ્થળની મુલાકાત લેતા સ્થળ પરથી આશરે 7,150 લીટર જેટલું
દૂધ મળેલ છે, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર 15 કિલો મળી આવેલ છે. અને સદરુ જગ્યાએથી સેમ્પલ લઈ અને તાત્કાલિક FSL અધિકારીને બોલાવવામાં આવેલા હતા અને આ FSO અધિકારી દ્વારા પણ સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવેલું હતું. બેઝિકલી આ આખો કેસ જોઈએ તો જે દૂધની માત્રા છે એ વધારવા માટે તેઓ મિક્સિંગ કરી અને આ દૂધ છે એ છૂટક વેચાણ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કરતા હોય તેવું જણાઈ આવેલ છે. આ સદરુ સેમ્પલ છે FSO અધિકારી દ્વારા વધુ તપાસ માટે મોકલેલ છે. સદરુ સેમ્પલમાં જરૂરી રિપોર્ટ આવીએ તેમને જે આ આરોપીઓ છે એમના વિરુદ્ધ યોગ્ય કલમ રાખી ગુનો પણ નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી પણ જે આ સેમ્પલ માટેનો માલ ક્યાંથી લઈ આવે છે, એ લોકો દૂધ ક્યાંથી લઈ આવે છે, પછી જે વનસ્પતિ ઘી છે એની એ તમામ બાબતોએ હાલ તપાસ ચાલુ છે. કેમ કે સર વનસ્પતિ ઘી પણ મળ્યું ને પાવડર પણ મળ્યો, એનો મતલબ એ થયો કે આ દૂધ પાવડર અને ઘીની મદદથી તે પણ વનસ્પતિ ઘીની મદદથી બનાવતા હશે. કેટલું ઘાતક, કેટલું ખતરનાક, અને જે પ્રકારે સસ્તું દૂધ, સસ્તું ઘી આ લેવાની જે લાલસા છે આપણી, એ કેટલી ખતરનાક, અને એના કારણે આ માફિયાઓને કેટલો મોકો મળે છે. રોનકભાઈ, આપના માધ્યમથી એક ગુજરાત પોલીસ તરીકે અને એક સામાન્ય નાગરિક તરીકે પણ તમામને એક માહિતી આપવા માગીએ છીએ કે ભાઈ આ સસ્તું દૂધ, સસ્તું ઘી છે એ કઈ રીતે બને છે અને આ વસ્તુ છે એ આ રીતે વનસ્પતિ ઘી, પાવડર અને અન્ય વસ્તુઓ ભેળવી અને જે હાનિકારક વસ્તુ તરીકે આપણે જે બજારમાં મળી આવે છે અને આનું કન્ઝપ્શન એક નાના બાળકથી માંડી અને કોઈ વયોવૃદ્ધ બીમાર વ્યક્તિઓ હોય તે પણ કરતા હોય છે. એટલે આ વસ્તુ છે એનો લોસ જે શરીરને છે એ ઇરિવર્સિબલ છે. નાનું બાળક કોઈ આ કન્ઝ્યુમ કરતું હોય છે એને પણ લાંબા ગાળે આ લોસ છે. ઉપરાંત જે અમુક સસ્તી વસ્તુના લોભમાં આપણે જે ભેળસેળવાળી વસ્તુઓ ખાઈએ છીએ તો આપણા શરીરને લાંબા ગાળે ખૂબ જ નુકસાનકારક છે. આ બધી ભેળસેળયુક્ત વસ્તુઓ છે એ મોસ્ટલી અમુક વનસ્પતિ ઘી એ ઉપરાંત પામ ઓઇલ વગેરે વસ્તુઓ નાખીને બનાવવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. તો ગુજરાત પોલીસ અને એક સામાન્ય નાગરિક તરીકે પણ અમારી હંમેશા એક અમારી દરેક ટીમોને સૂચના હોય છે કે ભાઈ આ વસ્તુ છે જેનું એન્ડ યુઝર છે એ નાનું બાળક પણ હોઈ શકે અને વયોવૃદ્ધ નાગરિક પણ હોઈ શકે. બીમાર માણસો છે હોસ્પિટલમાં જે ઓલરેડી પેનિક કરતા હોય છે, એમને જો આ વસ્તુ આપવામાં આવે તો એમને પણ નુકસાન થાય છે. એટલે અમારી ટીમોની એ જ સૂચનાઓ રેન્જ સાહેબની હોય છે કે ભાઈ આ રીતનું જે કોઈ કંઈ આપણને ધ્યાનમાં આવે કાયદાકીય કાર્યવાહી કડકપણે કરવાની છે. અને આ વસ્તુ છે એ કેવું છે કે દરેકના લાગુ પડે છે. આજે હું પણ આ કન્ઝ્યુમ કરતો હોઈ શકું દૂધ, આપ પણ કન્ઝ્યુમ કરતા હોઈ શકો. એટલે આ વસ્તુ છે એ દરેક વ્યક્તિને અડતી છે, દરેક વ્યક્તિને લાગુ પડતી છે. એટલે આ બાબતે પોલીસ વિભાગ ખૂબ જ કડકાઈથી કામ લેશે. અમને સેમ્પલનો રિપોર્ટ આવશે એના બાબતે અમે સતત એનું ફીડબેક લેતા રહેશું અને ફોલોઅપ લેતા રહેશું. ત્વરિત સેમ્પલનું જે કાંઈ રિપોર્ટ આવે અને ગુનો નોંધવાનો થાય તો તે ગુનો નોંધી અને આગળની કડકમાં કડક કાર્યવાહી કરવા અમે કટિબદ્ધ છીએ. જ્યાં જ્યાં પોલીસે છાપેમારી કરી છે ત્યાં શુદ્ધ દૂધ નથી મળતું. શું મળે છે? તો દૂધનો પાવડર, સાથે શું મળે છે? તો વેજીટેબલ ઘી, પામોલિન તેલ, પામ ઓઇલ. એનો મતલબ એ સ્પષ્ટ થયો કે દૂધનો પાવડર, જેના કારણે દૂધનો કલર પણ આવે અને પ્રકારનો ટેસ્ટ અને સ્મેલ પણ આવે, પણ એ દૂધ હોય છે શું? તો અલગ પ્રકારની ચરબી કે જેને ફેટ કહેવામાં આવે છે એ ઉમેરવા માટે આ પ્રકારનું તેલ વાપરવામાં આવે છે. હું ફરીથી કહું છું, હાર્ટ એટેક માટે સૌથી વધુ જવાબદાર હોય તો આ પ્રકારના તેલ અને આ પ્રકારની ચરબી જવાબદાર હોય છે. પોલીસની કાર્યવાહી સરાહનીય છે. પોલીસે જૂનાગઢમાં કેવી કાર્યવાહી કરી છે એ પણ જોઈ લો. જૂનાગઢની અંદર 16 ઓગસ્ટે ખડિયા ગામ, હનુમાનપરા, અહીંયા જુઓ કેવી રીતે આ વ્યક્તિ, જોજો આ વ્યક્તિનો આખો ડેમો પોલીસે કરાવીને આપ્યો છે. આ વ્યક્તિ પકડાયો, જુઓ આ તેલ છે. હવે તમે આ ડબ્બા પણ પકડાય છે, એ તેલના ડબ્બા હતા અને જોડે પાવડર પકડાયો છે. આ તેલ મિક્સરમાં નાખ્યું, આ પાવડરની થેલી છે, આ પાવડરની થેલી છે, પાણીની અંદર પાવડર મિક્સ કર્યો. આખો વિડીયો તમે જોજો એટલે આઈડિયા આવી જશે. જો તેલની અંદર આ પાવડરવાળું પાણી મિક્સ કર્યું. હવે મિક્સર શરૂ કરશે, ઉપર ઢાંકણું બંધ કરીને ભાઈ જુઓ એમનું આખું પ્રોડક્શન જુઓ કેવી રીતે થાય. તમારા ને મારા હાર્ટની જે નળીઓ બ્લોક થાય છે ને, નાની ઉંમરે એટેક આવવાની જે સમસ્યા સર્જાય છે ને, આપણે કહીએ છીએ કોઈ વ્યસન નહોતું, આવું નહોતું, કોઈ ટેન્શન નહોતું, કેમ એટેક આવી ગયો? એક સમય હતો કોઈને પણ હાર્ટ એટેક આવે તો પૂછતા હતા કે એને કોઈ ટેન્શન હતું. પણ હવે આ જોઈ લો, આ નવા કારણો છે. જો આ દૂધ તૈયાર, આ દૂધ તૈયાર પોલીસે
આખું રેકેટ પકડ્યું છે અને પોલીસે ફૂડ સેફ્ટી અધિકારીને જાણકારી આપી, એ પહોંચે અને કાર્યવાહી થઈ છે. ગાંધીનગરમાં પણ આ પ્રકારની કાર્યવાહી થઈ. ઘીમાં 7 ઓગસ્ટ 2026 દેગામ તાલુકો ગુલાદડા ગામ, અહીંયા પણ પોલીસ છાપેમારી કરે છે. 51 લાખની કિંમતનું શંકાસ્પદ નકલી ઘી અને માવાનો જથ્થો પકડે છે. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમ આ કાર્યવાહી કરે છે. અહીંયા પામ ઓઇલમાં કલર અને એસન્સ ભેળવી ઘી બનાવતા હોવાની આશંકા છે. ઓછું નહીં, 9,300 કિલો 9,300 કિલો આ ડબ્બા જોઈ લો તમે. આ જ પ્રકારે 5 ઓગસ્ટે કલોલ જીઆરડીસી, અહીંયા પણ એ જ પ્રકારની, નામ પાછું હેપી ઇન્ડસ્ટ્રી, અહીંયા પણ 1,67,00,000નો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો. પામ ઓઇલ જોઈ શકો છો, આ થેલીઓ જોઈ લો એટલે આઈડિયા આવી જશે. આ થેલીઓ જોઈ લો પામ ઓઇલની. અહીંયા પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પછી બોલાવવામાં આવે છે, સેમ્પલ લેવાય છે. સવાલ એ છે કે પોલીસ કાર્યવાહી કરે છે તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યાં છે? સમસ્યા ક્યાં છે? માફિયાઓ વધુ સતર્ક બન્યા છે, વધુ પોલીસ કરતાં અથવા પ્રશાસન કરતાં એક સ્ટેપ આગળ હોય છે, વાત સાચી, પણ એનો મતલબ એ ન હોઈ શકે કે હાથ ઉપર હાથ બાંધીને બેસી રહીએ. ડૉક્ટર અનંતિતા મહેતા સીઈઓ છે CRCના, અજીતભાઈ પટેલ CEC મેમ્બર છે ઇન્ડિયન ડેરી એસોસિએશનથી. ડૉક્ટર અનંતિતા, આપની પાસેથી જાણવું છે, જો આપ તો કન્ઝ્યુમરને સતર્ક કરવાનો પ્રયાસ કરો છો, આપની સંસ્થા આ કરે છે, હવે એકવાર સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ સતર્ક કરવું જરૂરી છે. આપ શું માનો છો? જો હમણાં રાજકોટ જે કિસ્સો આવ્યો કે ફરાળની અંદર બીજું મિક્સ હતું, ફરાળ હતું જ નહીં, હવે એના સેમ્પલ લીધા, સેમ્પલનો રિપોર્ટ આવશે એટલે આવશે, ત્યાં સુધી કેટલા લોકોના ઉપવાસ ભાગી જશે. આ ઘી લીધું, પકડાયું, આટલું બરાબર, પણ આવું તો દુનિયાભરનું ચાલે છે ને. તમે શું માનો છો, ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કેટલા વધુ સતર્ક કરવા જરૂરી છે? રોનકભાઈ, આ જે મુદ્દા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની જે લિંક છે એ ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ડાયરેક્ટ એની એક બંધન છે. જે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ છે એ એક કમ્પ્લીટ, દૂધને એક કમ્પ્લીટ આહાર માનવામાં આવે છે. નાના છોકરાઓથી માંડીને એલ્ડરલી ને બધા જ એનું સેવન કરતા હોય છે. એક સારો સ્ત્રોત છે, એક પ્રોટીન મળે છે, કેલ્શિયમ મળે છે, વિટામિન્સ અને મળે છે દૂધમાંથી. પણ આવી રીતનું જે સિન્થેટિક મિલ્ક બનાવવાનું જે આટલું બધું જથ્થામાં પકડાયું છે, એમાં સિન્થેટિક મિલ્કમાં દૂધનો છાંટો એ નથી હોતું. અહીંયા થોડુંક પણ તમે જોયું હશે, પણ એમાં તો જનરલી સફેદ પેન્ટ યુઝ કરવામાં આવે છે, પાણીમાં સફેદ કલરની પેન્ટ, અને એમાં યુરિયા અને ડિટર્જન્ટ, અમોનિયમ સલ્ફેટ, ફોર્માલિન, હાઇડ્રોજન પેરોક્સાઇડ, આવી બધી જે કેમિકલની મિશ્રણ છે એ ડાયરેક્ટ સ્વાસ્થ્ય ઉપર એની બહુ જ ખરાબ અસર હોય છે. તમને એક કહેવા માગું કે યુરિયા જે યુઝ કરવામાં આવે તો એ પ્રોટીનની માત્રા, જ્યારે લેબોરેટરીમાં દૂધની તપાસણી થાય અને જ્યારે પ્રોટીનની ટેસ્ટિંગ થાય તો યુરિયા મેળવેલું હોય તો એ પ્રોટીન જેવું જ એનું રિપોર્ટ આવે, કારણ કે નાઇટ્રોજન મેજર કરવામાં આવે છે, અને એ યુરિયાની પ્રોટીનની જે સ્ટ્રક્ચર છે એ લગભગ એમાં નાઇટ્રોજન સરખી હોય છે, એટલે એ લેબોરેટરી ટેસ્ટમાં બી ના પકડાય એના માટે યુરિયા મિક્સ કરવામાં આવે છે. તો આ જે યુરિયા છે એ સ્વાસ્થ્ય માટે ડિરેક્ટ કિડનીને અસર કરે છે, સીધા એનું જે ઇફેક્ટ છે. અને જે સ્ટાર્ચ એડ કરવામાં આવે છે દૂધને ઘટ બનાવવા માટે, એને એ તો એમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન એટલે આપણે પાચન તંત્રની જે ઇશ્યુઝ છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન, ડાયરિયા છે, વોમિટિંગ, એ બધું થઈ શકે છે. ફોર્માલિન, દૂધ લાંબા સમય સુધી ટકી રહે અને ખરાબ ના થાય એના માટે ફોર્માલ્ડીહાઇડ, ફોર્માલિન વાપરવામાં આવે તો એનાથી કેન્સર સુધી થઈ શકે છે. અને આ જે વસ્તુઓ છે એ બોડીમાં અક્યુમ્યુલેશન થાય છે, બાયો અક્યુમ્યુલેશન એને કહેવાય, એ સતત અંદર એની એક્સક્રીશન નથી થતી. એ બાયો અક્યુમ્યુલેશનથી લાંબે ગાળે બહુ જ બધી લીવર ઉપર, કિડની ઉપર, હાર્ટ ઉપર, જે પામ ઓઇલની આપણે વાત કરીએ છીએ તો આ પામ ઓઇલથી તો
કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝીસ જે આપણા હૃદયરોગો છે એ થાય છે. એટલે બહુ જ એની જે ખરાબ અસર હેલ્થ ઉપર થાય છે. અને સિન્થેટિક મિલ્ક એક ગુના છે. તો કહેવાનો મતલબ એમ છે કે જે અત્યારે જે પેનલ્ટી પ્રોવિઝન છે ફૂડ સેફ્ટી FSSAIની અંતર્ગત સેક્શન 59ની અંતર્ગત જે પેનલ્ટી પ્રોવિઝન આપેલી એ બહુ જ ઓછી છે. 5 વર્ષની સજા હોય જો મૃત્યુ પામે તો, અને 1 લાખથી 5 લાખ સુધીનો દંડ હોય. એ બહુ જ ઓછું પેનલ્ટી કહેવાય. આ તો ક્રિમિનલ એમાં હોવું જોઈએ. દંડ પેનલ્ટી પ્રોવિઝન્સ ઘણું બધું વધારે હોવું જોઈએ, નંબર 1. સેકન્ડલી, જે FDCA પાસે ફૂડ સેફ્ટી ઓફિસર્સની કમી છે, એટલે એ દરેક જગ્યાએ પહોંચી નથી વળતા. એટલે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી ટેસ્ટિંગ અને સેમ્પલ કલેક્શન બહુ જ વધારે હોવું જોઈએ. જ્યાં જ્યાં મિલ્ક કલેક્ટ થાય છે કોઓપરેટિવ્સમાં, ત્યાં રેપિડ ટેસ્ટિંગ કિટ્સ, એટલે ઝડપથી એનું જે ટેસ્ટિંગની રિઝલ્ટ્સ આવે એવી કિટ્સ આપણે ઇન્ટરનેશનલ જોવા મળે છે, જે દરેક કોઓપરેટિવ પાસે અથવા તો જ્યાં કલેક્શન સેન્ટર છે ત્યાં આગળ હોય છે. એની વ્યવસ્થા કરાવવી જોઈએ. પછી સેમ્પલ્સ વધારેમાં વધારે લેવું જરૂરી છે જ્યાં થી આવી રીતનું ક્યાંક પણ. એટલે સેમ્પલની ટેસ્ટિંગ, એની જે એની જે આ બધી જે એડલ્ટરન્સની જે ટેસ્ટિંગ હોય એ ઝડપથી થાય, અને પેનલ્ટી પ્રોવિઝન્સ વધારેમાં વધારે દંડ થવું જોઈએ. આ તો વાત છે, તંત્ર એમનું કામ કરે છે અને પોલીસ બહુ જ સારું સરાહનીય છે. પણ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહકની બી જિમ્મેદારી આમાં ઘણું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કારણ કે આ સસ્તું લેવાના ઓળમાં અને અનપેક્ડ હજી પણ લૂઝ સેમ્પલ્સ લેવાનું, લૂઝ મિલ્ક પ્રોડક્ટ્સ છે, ઘી છે, તેલ છે, અથવા તો દૂધ છે, દૂધની ઉત્પાદ છે, પનીર, ખોયા, આ બધું લૂઝ અનઓર્ગેનાઇઝ સેક્ટર દ્વારા ઘણી જગ્યાએ વેચાતું હોય અને ગ્રાહક ખરીદવાનું આદત એમનો છે. તો એ ક્યાંક ને ક્યાંક બંધ કરવું જોઈએ. કારણ કે પેકેજમાં તમે જ્યારે લો ત્યારે એનું FSSAIના લોગો, એનું લાઇસન્સ નંબર, એનું પેકેજિંગ ડેટ, બેચ નંબર, એ બધી જોઈ અને વાંચી અને સમજી, એક્સપાયરી ડેટ્સ, બેસ્ટ બિફોર ડેટ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્યાંક ને ક્યાંક ગ્રાહકની અવેરનેસ, જાગૃતતા અને એમની જે એક બિહેવિયરલ ચેન્જ પણ લાવવાની બહુ જરૂર છે. તો આ ઇટ્સ અ કલેક્ટિવ, એટલે બધાનું એક રોલ એમાં ભજવું છે. રેગ્યુલેટર્સ જેમ કે FSSAI વધુ દંડ, વધુ પેનલ્ટી પ્રોવિઝન્સ, વધુ ક્વિક ટેસ્ટિંગ અને કિટ્સ, FDCA ફૂડ સેફ્ટી ઓફિસર્સ વધારે સેમ્પલ્સ કલેક્ટ કરવાનું અને ટેસ્ટિંગ અને પેનલ્ટીઝ એન્ફોર્સમેન્ટ, અમલીકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા કાયદાઓ ઘણું છે પણ એની અમલીકરણમાં ક્યાંક ના ક્યાંક આપણે પાછળ પડીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઓફકોર્સ ગ્રાહક જાગૃત થાય એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બેન, આપની વાત સંપૂર્ણ સાચી છે. ગ્રાહક જાગૃત થવું જોઈએ અને એક કોસ્ટથી નીચે ન જ મળે સમજવું જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. પણ આપે જે 2 વાત કરી, એક તો કિડની ઉપર અસર થવાની, એની સાથે સસ્તું ખરીદવાની માનસિકતા, કદાચ આ જ મુદ્દો ગ્રાહકને વધુ સતર્ક કરવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આજે આ જ નિવેદન આપ્યું છે કે કોઓપરેટિવ ડેરીની જ મિલ્ક પ્રોડક્ટ ખરીદો, લૂઝ મિલ્ક પ્રોડક્ટ ન ખરીદશો, અનબ્રાન્ડેડ ન ખરીદશો. આવા સાંભળી લઈએ પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું. સુમોલ ડેરીના ભાવ ઘીના છે એના કરતા જો સસ્તું ઘી મળે તો એક પણ લોકો લેતા નહીં, કારણ કે ભેળસેળયુક્ત. અમે તો દંડા લઈને બરાબર ફિટ કરી. આજે હું તમને કહું, ગુજરાતની અંદર દરેક તાલુકામાં એક ડાયાલિસિસ સેન્ટર શરૂ છે. અત્યારે 282 ડાયાલિસિસ સેન્ટર ગુજરાતમાં કાર્યરત છે, વિનામૂલ્ય છે. એક વ્યક્તિને 2 વાર ડાયાલિસિસ કરવું પડે અઠવાડિયામાં. એક વારનો 1600 રૂપિયા ખર્ચો થાય.
તો મહિનાના 8 થી 10,000 રૂપિયા થાય. આખા ગુજરાતમાં તમે પહેલા આપણે તમારો જે તાલુકો હોય તમે જોઈ લો, સગા સંબંધી ત્યારે કોઈ ડાયાલિસિસ કરવું પડતું હતું. આજે તાલુકા 20 25 50 લોકોની કિડની ફેલ થઈ ગઈ. શું કારણ? કે આપણી ખાણીપીણી વ્યવસ્થા, રેસ્ટોરન્ટ ચલાવતું બધું ચોખ્ખું આપી આ પણ સમાજનો સેવા છે. આરોગ્ય મંત્રીની વાત અક્ષરશઃ સાચી છે, પરંતુ માનનીય મંત્રીશ્રી, આપ તો સરકાર છો ને, આપનો આ વિભાગ છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ. તમારા આ પોર્ટફોલિયો લીધા પછી ચોક્કસથી ગતિ આવી છે, પણ શું તમને નથી લાગતું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને વધુ કાર્યરત કરવો જોઈએ, ત્યાં મહેકમ વધારવું જોઈએ, અધિકારી કર્મચારીઓને દોડતા કરવા જોઈએ, ટેસ્ટિંગ પ્રક્રિયા સત્વરે થાય એ પ્રકારનું આયોજન કરવું જોઈએ? પોલીસની તો આ જવાબદારી નથી પ્રાથમિક, પોલીસ પ્રોટેક્શન માટે છે, પણ જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નથી કરતું ત્યારે પોલીસે દોડવું પડે છે. લોકો કેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને એક્સેસ નથી કરી શકતા અને પોલીસને કરે છે? એનો મતલબ ક્યાંક વિશ્વાસનો અભાવ છે, તો ક્યાંક સારો રિસ્પોન્સ નથી મળતો, અથવા તો એ વિશેની જાણકારી નથી. અમારો એ જ ગુજરાત છે જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર 11 વર્ષ સુધી 11 મહિનાના એક્સટેન્શન ઉપર રહ્યા છે. એનો મતલબ સરકારે આ વિભાગને ગંભીરતાથી નથી લીધો. પ્રફુલભાઈના આવ્યા પછી અને થોડાક સમય પહેલાં ઋષિકેશભાઈના સમયમાં ચોક્કસથી સતર્કતા વધારી છે, પણ આ પર્યાપ્ત નથી. જેટલી ગતિથી મિલાવટખોરી વધી છે ને, એની સામે સૌથી વધુ બજેટ ફાળવવાની જરૂર હોય તો આ વિભાગ માટે છે, સૌથી વધુ મહેકમ ફાળવવાની જરૂરિયાત હોય તો આ વિભાગ માટે છે. અજીત મારી સાથે જોડાય છે. અજીતભાઈ, શું કારણ ટેસ્ટિંગ એટલું મુશ્કેલ હોય છે આ દૂધ પ્રોડક્ટ મિલાવટખોરીનું? રિપોર્ટ એટલા લેટ આવે છે, ખરેખર હોય છે શું? રોનક, બહુ સરસ મુદ્દો છે અને ગંભીર મુદ્દો છે. અત્યારે જે તમે વારંવાર હાઇલાઇટ કરો છો, એડલ્ટ્રેશન્સ, નકલી દૂધ, નકલી ઘી, નકલી પનીર, ઘણી બધી વસ્તુઓનો અત્યારે આપણે સામનો કરી રહ્યા છીએ. ટેસ્ટિંગની વાત કરીએ તો ટેસ્ટિંગ હવે આજની તારીખમાં એટલું અઘરું નથી, એકદમ ક્વિક રિઝલ્ટ મળી જાય છે. અને જેમ આનંદિતા મહેતાએ વાત કરી કે કિટ્સ અવેલેબલ હોવી જોઈએ, રેપિડ કિટ હોવી જોઈએ, જે દરેક ફૂડ સેફ્ટી ઓફિસર છે કે જે પણ કર્મચારી છે એ એની સાથે કેરી કરે અને એક ઇમિડિયેટલી એનું એક સ્ક્રીનિંગ થઈ જાય રેપિડ કે ભાઈ આ દૂધ કે આ ચોખ્ખું છે કે એડલ્ટેટેડ છે. નંબર 1 વિચ ઇઝ અવેલેબલ રાઇટ નાઉ, અને બહુ જ પ્રમાણિત કરેલી સંસ્થાઓથી આ કિટ અત્યારે અવેલેબલ છે. નંબર 2, એના પછી વાત કરીએ તો ટેકનોલોજીની, તો NIR અને FTIR ટેકનોલોજી એકદમ અવેલેબલ છે માર્કેટની અંદર. અને થેન્ક્સ ટુ ગવર્મેન્ટ કે ગવર્મેન્ટ આની અંદર બહુ મોટું બજેટ ફાળવી રહી છે અને મોટા ભાગની કોઓપરેટિવ ડેરીમાં એમની લેબોરેટરીમાં આ પ્રકારના મશીનો લાગી ચૂક્યા છે. અને એમનું એક પણ ડ્રોપ ઓફ મિલ્ક કે કોઈ મિલ્ક પ્રોડક્ટ બજારમાં ટેસ્ટ કર્યા વગર આવતી નથી. એટલે ચોક્કસ આપણા જે મંત્રીશ્રીએ વાત કરી કે આપણે બ્રાન્ડેડ અને કોઓપરેટિવ પર ભરોસો કરવો જોઈએ, ચોક્કસ વી આર એગ્રી વિથ ધેમ. પણ હજુ જગ્યા ક્યાં છે? પકડાય છે શાના માટે? તો રોનક, એક આપણા ત્યાં એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે. એઝ અ ગ્રાહક આપણે પૂરા પૈસા આપીએ છીએ. પહેલી હું તમારી જોડે થોડું કોન્ટ્રોવર્સી કરીશ કે ગ્રાહક સસ્તું નથી ખરીદતો, ગ્રાહક પૂરા પૈસા આપે છે. અને ગ્રાહક ક્યારેય એવું નથી માગતો કે મને સસ્તું અને ભેળસેળવાળું પ્રોડક્ટ આપો. પણ તકલીફ એ છે કે જે આપણું હોરેકા કે જે આપણા લોકલ રેસ્ટોરન્ટ છે કે લોકલ જે આપણા ખાણીપીણીના બજારો છે ત્યાં આગળ આપણને ખબર જ નથી કે એ લોકો કયો પ્રોડક્ટ વાપરી રહ્યા છે. એમાં ઘણી બધી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ્સ પણ વપરાય છે અને બાકીની બી ફૂડ પ્રોડક્ટ્સ વપરાય છે. તો બની શકે કે આનું મોટું માર્કેટ ત્યાં આગળ છે અને એ જાણે અજાણે આપણા બધાના પેટમાં આવે છે. કારણ તમે પણ બહારનું ખાઓ છો, હું પણ ખાઉં છું, અને આ કદાચ આપણા દરેક આપણા જે સિટીઝન્સ છે એ લોકો લેતા હશે. આપણે એવો વિશ્વાસ રાખીને કહીએ છીએ કે આ તો ચોખ્ખું જ છે, સારી હોટલ છે, સારી રેસ્ટોરન્ટ છે, અથવા તો આ જે પણ પ્રોડક્ટ છે સારી હશે. પણ ખરેખર ત્યાં આગળ એક મોટો ક્વેશ્ચન માર્ક છે. આનંદિતા મહેતાએ બહુ સારી વાત કરી કે આમાં એવા જે પામોલિન જે ખાલી 70 રૂપિયાનું પ્રોડક્ટ છે અને જેનાથી નકલી દૂધ બને છે તો નફાખોરી બહુ વધારે છે. ઓરિજિનલ
ઓરિજિનલ ઘીનો પ્રાઇસ 700 રૂપિયા છે, ત્યાં 70 રૂપિયાનો પ્રોડક્ટ મેળવી અને SMP પાવડર મિક્સ કરીને દૂધ બનાવે છે, એ ખરેખર એક બહુ મોટી જ હાઇલાઇટ છે આપણા માટે અને રેડ લાઇટ છે. નંબર 2, હું ખરેખર ધન્યવાદ આપીશ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટને જેમણે ખરેખર એક સારી કાર્યવાહી કરી. ખરેખર હું આપણા મંત્રીશ્રીને કહીએ કે એમણે પણ એટલા જ જાગૃત છે. અને આપણું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ચોક્કસ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કોઈ જાગૃત નથી મોટા ભાઈ, એટલી કોઈ છાપેમારી થતી એમને પણ હવે નથી. આ તો જાગૃત પોલીસ જ થવાની- છાપેમારી કરે, જી, જી. એટલે કોઈ બાળા જપવા માટેનો કાર્યક્રમ બી નથી, પોલીસ જ કરે. બિલકુલ મારો સાચી મુદ્દો વાત બી છે. આ ફૂડ એન્ડ ડ્રગ્સ કેમ ના જાય? બિલકુલ જવું જોઈએ. અને ફૂડ એન્ડ સ્ટ્રક્ચરનો ખરેખર એમનો મિશન જ આ છે કે ભાઈ આપણા ત્યાં કંઈ પણ ફૂડ પ્રોડક્ટ્સ હોય એનું ઓથેન્ટિકેટ, એનું સેમ્પલિંગ થાય, ટેસ્ટિંગ થાય, અને જો આવા કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે કદાચ જરૂર પડે તો પોલીસનો પણ સહયોગ લેવાની જરૂર લાગે છે. કારણ કે આજનું એકદમ લાઈવ એક્ઝામ્પલ છે કે પોલીસે દરોડા કર્યા અને ત્યાં આગળ પકડ્યું છે. તો જો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને પોલીસ સાથે રહીને જો કાર્યવાહી કરશે તો રોનક ચોક્કસ આપણને આમાં રિઝલ્ટ મળી શકે એમ છે. અને આ એક બહુ ગંભીર વસ્તુ છે કે આ એક કોઈ મારી, તમારી કે કોઈ પર્ટિક્યુલર એક વર્ગની નથી. આમ એ દરેક સિટીઝન્સની, ઇન્ડિયાના દરેક નાગરિકની તકલીફ છે કે આપણે શું ખરેખર આપણે ફૂડ પ્રોડક્ટ્સ કે જે મમ્મી સારી પ્રોડક્ટ કે પ્રોટીન યુક્ત આહાર આપણે જે લઈ રહ્યા છીએ એ ખરેખર પ્રોટીનવાળું છે, આ દૂધ ખરેખર પૌષ્ટિક છે. તો એના ઉપર આપણા બધાનો ક્વેશ્ચન છે અને આપણે બધાએ એના માટે કલેક્ટિવ એફર્ટ્સ, જે બેને કહ્યું એ પ્રમાણે કલેક્ટિવ એફર્ટ્સ લગાવવા પડશે. અને ચોક્કસ આમાં સરકાર જો સંકલન કરે ફૂડ સેફ્ટી અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, તો મને લાગે છે કે ચોક્કસ સારું રિઝલ્ટ મળી શકશે અને એમાં આપણને ક્યાંક ઓછું થશે અને આપણે સારી પ્રોડક્ટ્સ આપણને મળશે. અને એઝ અ ગ્રાહક તરીકે કહું તો ચોક્કસ આપણે અમૂલ જેવી સારી બ્રાન્ડેડ અને કોઓપરેટિવની પ્રોડક્ટ્સ વાપરીશું આપણા ઘર માટે. બહારની આપણે હોટલ રેસ્ટોરન્ટ્સમાં આપણા હાથમાં કશું જ નથી, પણ કમસે કમ આપણા ઘરે જે આપણે પ્રોડક્ટ કન્ઝ્યુમ કરીએ એ તો ભલે થોડી પણ પ્યોર લઈએ, સારી બ્રાન્ડની વસ્તુ લઈએ અને ચેક કરીને લઈએ કે ખરેખર આ પ્રોડક્ટ એ વ્યવસ્થિત છે, ઓથેન્ટિકેટ છે, એની મેન્યુફેક્ચરિંગ ડેટ, એની એક્સપાયરી સાથે બધું જ જો એઝ અ ગ્રાહક આપણે કરીશું. અને ગ્રાહક પણ ઘરે જો આવી કોઈ કીટ રાખશે, હવે કીટ પણ અવેલેબલ છે માર્કેટની અંદર, અને ક્યાંક રેન્ડમલી ટેસ્ટ કરે પોતે પણ, તો ચોક્કસ આનું પ્રમાણ ઘટી જશે અને આપણે એક સારી પ્રોડક્ટ્સ બધા અને ફૂડ પ્રોડક્ટ્સના જે અત્યારે આપણને જે આ બધા કિસ્સા બજારમાં આવી રહ્યા છે, અને હવે તો ફેસ્ટિવ સિઝન ચાલુ થઈ રહી છે. તમે કલ્પના કરજો કે રોજની લાખો ટન દૂધ અને દૂધની હું તમને આજ પ્રોડક્ટ કહેતો હતો, આ લાખો ટનનો વપરાશ છે. જી, ખરેખર આટલા પશુઓ છે ખરા આપણી પાસે દુધાળ? બિલકુલ છે રોનકભાઈ. અગર વાત કરીએ આપણે પશુઓની, કારણ કે હું ડેરી ઇન્ડસ્ટ્રીમાં છું, અમારી પાસે ઓથેન્ટિકેટ ડેટા છે. આજે આપણે વર્લ્ડના નંબર 1 દૂધ ઉત્પાદક કન્ટ્રી છીએ અને આપણું જે કન્ઝમ્પશન છે એની કમ્પેરમાં આપણી પાસે દૂધ આપણે એક્સપોર્ટ કરી શકીએ એવી પોઝિશનમાં છીએ અને આપણે એક્સપોર્ટ કરી પણ રહ્યા છીએ. હાલાકી એક્સપોર્ટ માટેના ધારાધોરણ, એના સ્ટાન્ડર્ડ્સ બહુ જ કડક છે અને એ આપણે ધીરે ધીરે આપણી ઇન્ડસ્ટ્રી એક્સેપ્ટ કરી રહી છે. એટલે ચોક્કસ આપણી પાસે પૂરતું દૂધ છે, પણ જે આપણે લોકલ વાત કરીએ છીએ, કન્ઝ્યુમ કરીએ છીએ, ત્યાં આગળ ચોક્કસ આપણે બધાએ સજેત અને જાગૃત થવાની જરૂર છે. અજીત, આપનો ખૂબ ખૂબ આભાર. હું છેલ્લા 2-2.5 વર્ષથી સતત હું તો બોલીશમાં એડલ્ટ્રેશન એટલે કે મિલાવટવાળો મુદ્દો એટલે ઉઠાવી રહ્યો છું કે જાગૃતતા આવે. પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસનું કામ ડુપ્લિકેટ દૂધ પકડવાનું પ્રાથમિક નથી, પોલીસનું કામ તો દારૂ પકડવાનું છે. પણ દર્દ જોજો, દારૂ ખુલ્લેઆમ વેચાય અને દૂધ પકડવા પોલીસે દોડવું પડે છે. કેમ? તો અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કશું નથી કરતો. આ બલિહારી છે આપણા નસીબની. પ્રશાસને સિસ્ટમ સુધારવી પડશે. એ નકલી દારૂના મુદ્દે પણ સુધારવી પડશે, દારૂના અડ્ડા મુદ્દે પણ સુધારવી પડશે અને ફૂડ એન્ડ ડ્રગ્સવાળા અહીંયા પણ સુધારવી પડશે. હું નથી કહેતો કે નકલી દારૂને પકડવા ફૂડ એન્ડ ડ્રગ્સ જાય, તો બસ નકલી દારૂ પકડવા ફૂડ એન્ડ ડ્રગ્સે ના જવાનું, પોલીસે પકડવાનું હોય તો પછી નકલી દૂધ, નકલી પનીર, નકલી ચીઝ, મિલાવટવાળું ઘી, આ બધું પકડવાની પ્રાથમિક જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. સૌથી વધુ બજેટ સમય આવી ગયો છે આ વિભાગ માટે ફાળવવો જોઈએ. સૌથી વધુ સ્ટાફ આ વિભાગ માટે રાખવો જોઈએ, કારણ કે ત્યાં જેટલી તકલીફ છે ને એના જ કારણે બાકીની તકલીફો ઊભી થાય છે. આપણો આહાર યોગ્ય નથી ને એટલે જ દુનિયાભરની બીમારીઓ, દુનિયાભરની તકલીફો ઊભી થાય છે. આશા અને અપેક્ષા રાખું છું આ વિભાગને વધુ સતર્ક કરવામાં આવે.